60% સાથે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોએ અરજી કરી શકશે। જનરલ ઇન્સ્યોરન્સમાં આસિસ્ટન્ટ મેનેજરની ભરતી અરજી કરવાની અંતિમ તારીખ 19 ડિસેમ્બર 30 અને 30 વર્ષ સુધી ઉમેદવાર અરજી લાયક છે। જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજરની સ્કેલ 1 ઓફિસરની ભરતી જાહેર કરાઈ છે। જાહેરાત અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ 19 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે। આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 60% સાથે સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, જ્યારે SC અને ST કેટેગરીના ઉમેદવારોએ 55% લઘુત્તમ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે। આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે। આ ઉપરાંત નિયત સરકારી ધારાધોરણ મુજબ આ પોસ્ટ માટેની ભરતીમાં છૂટછાટ આપવામાં આવી છે। SC/ST કેટેગરીના તેમજ મહિલા ઉમેદવારો માટે એપ્લિકેશન માટેની ફી 1000 રૂપિયા રાખવામાં આવી છે। પસંદગી પ્રક્રિયા વિવિધ તબક્કામાં લેવાશે। ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે। લેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ અને મેડિકલ પરીક્ષા બાદ જ પસંદગી કરવામાં આવશે। લેખિત પરીક્ષામાં જ્ઞાનની ચકાસણી થશે। રિઝનિંગ, કોમ્યુનિકેશન સ્કિલ આધારિત રહેશે, જ્યારે ગ્રુપ ડિસ્કશન GRU એ ટીમ વર્ક અને કોમ્યુનિકેશન ક્ષમતાનું આકલન કરવામાં આવશે। ઇન્ટરવ્યૂમાં પરફોર્મન્સ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અને મેડિકલ એક્ઝામિનેશનમાં ફિટનેસ ચકાસણી કરવામાં આવશે। નોંધની વાત કરીએ તો મેડિકલ સ્ટ્રીમમાં ઇન્ટરવ્યૂ અને મેડિકલ પરીક્ષા એમ 2 લેવલ બાદ પસંદગી કરવામાં આવશે। તો આ હતી સંપૂર્ણ માહિતી જનરલ ઇન્સ્યોરન્સ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની।